રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ફરી ક્ષત્રિય સમાજને વિનંતી, મારી ભૂલનો આક્રોશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે શા માટે કરો છો, એવો કર્યો સવાલ। પ્રિયંકા ગાંધી વાડરા ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, વલસાડના ધરમપુરમાં આનંદ પટેલ માટે કરશે પ્રચાર અને માંગશે મત। રાજ્યમાં પ્રિયંકા ગાંધી વાડરાની પહેલી રેલી। બનાસકાંઠામાં 2 મહિલા ઉમેદવારોએ લગાવ્યું એડી ચૂંટણીનું જોર, બનાસકાંઠાના મતદારોએ વ્યક્ત કરી ઉમેદવારો પાસે ઘણી અપેક્ષાઓ। અતિ પ્રાચીન મંદિર ભટકેશ્વર મહાદેવનો મહિમા આજે પણ અકબંધ। જૂનથી ઓગસ્ટ દરમિયાન દરિયાદેવ પણ શિવજીના પગ પખાળી કરે છે શિવલિંગને જળાભિષેક। વલસાડના ઉમેદવાર ધવલ પટેલની વધુ એક ગેમ વાયરલ, કોન્ટ્રા વિડીયો ગેમની જેમ પ્રચાર માટે બનાવી છે ગેમ। ટીમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધવલ પટેલના ચહેરા રંગાવાયા। મોદી અને ધવલ પટેલના ચહેરાવાળા કેરેક્ટરે લોકોમાં ઉત્સુકતા જગવી। રાજ્યમાં ફરી એક વખત માવઠાની મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે। રાજ્યમાં 15 થી 17 જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસશે। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ કચ્છની મુલાકાતે આવ્યા હતા અને ગાંધીધામ ખાતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંવાદ કર્યો હતો। કચ્છમાં રેલવે પ્રોજેક્ટનો વિકાસ અંગેની પણ તેમણે કરી હતી વાત। દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સામાન્ય લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સંગીતમય મતદાન જાગૃતિ કાર્યક્રમનું કરાયું આયોજન। દાહોદની જનતાએ મોટી સંખ્યામાં લીધો હતો ભાગ। રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે। હીટવેવને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે। વહીવટીતંત્રને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે।